બોટાદનું ખાંભડા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે। ખાંભડા ગામમાં ચારે તરફ પાણી જ પાણી છે। ખાંભડાના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લોકોના ઘરો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખાંભડા ડેમના દરવાજા ખોલતા જ ગામમાં પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદ બાદ જળાશયો પણ છલકાયા છે। આપ જોઈ રહ્યા છો ગાય પાણીમાં તણાઈ ગઈ છે। આકાશી આફત બાદ હવે પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે। પહેલો જ વરસાદ મુસીબત લઈને આવી રહ્યું છે। બોટાદના પીપળિયાની વાડીમાં ફસાયો પરિવાર। છેલ્લા 6-7 કલાકથી આ પરિવાર ફસાયો। ગઢડા વહીવટીતંત્ર દ્વારા 5 કલાકથી રેસ્ક્યુનો પ્રયાસ થયા। સતત પ્રયાસ છતાં હજુ સુધી આ પરિવાર ફસાયેલો છે। પરિવારને રેસ્ક્યુ કરવા એનડીઆરએફને પણ બોલાવવામાં આવેલી છે। આપ જોઈ રહ્યા છો બોટાદના આ દ્રશ્યો। ગઢડા તાલુકાની અંદર સાંજના 6 વાગ્યાથી અત્યાર સુધીનો અંદાજિત 385 mm વરસાદ થયેલ છે અને ગઢડા તાલુકાના 10 થી 15 ગામોના સંપર્ક ભારે ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ થયેલ છે અને હાલ પીપળિયા ગામે 2 ફેમિલી વરસાદના કારણે બંને બાજુથી પાણી ફરી વળવાના કારણે વાડી વિસ્તારમાં ફસાયેલા છે, જેની રેસ્ક્યુ અંગેની કામગીરી કરવા માટે એનડીઆરએફ ટીમ હાલ આવી રહી છે। તેની રાહ જોઈ અને બંને ફેમિલીઓને બચાવ કામગીરી માટે હાલ તંત્ર ત્યાં સ્થળ પર હાજર છે। કેટલા લોકો સાહેબ છે અંદાજિત એકમાં 18 જેવા છે અને એકમાં 4 જેવા છે। તાલુકામાં અન્ય જગ્યાએ કોઈ સ્થિતિ કેવી? અન્ય સામાન્ય છે, કોઈ પરિસ્થિતિમાં કોઈ પ્રશ્ન છે નહીં। નાના ભાવનગરમાં મેઘતાંડવમાં અતિ ભારે વરસાદથી ભાવનગરમાં હવે તારાજી સર્જાઈ રહી છે। વલભીપુર ગામમાં 2 વ્યક્તિઓ પાણીમાં ફસાઈ ગયા છે। વાડીએ કામ કરતા શ્રમિકો પાણીની વચ્ચે ફસાઈ ગયા છે। રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ રવાના પણ કરવામાં આવી રહી છે। ભાવનગરમાં જે રીતનો વરસાદ છે, જબરજસ્ત વરસાદ છે। ભાવનગરની અંદર પહેલો વરસાદ જબરજસ્ત 10 ઇંચ સુધી વરસાદ જેસરમાં પડ્યો। ત્યાર પછી મહુવા પાણી થઈ રહ્યું છે અને આખું ભાવનગર આપ જોઈ રહ્યા છો। ભાવનગરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી છે। વલભીપુર ગામમાં 2 વ્યક્તિઓ પાણીમાં ફસાયેલા છે। વાડીએ કામ કરતા શ્રમિકો પાણીની વચ્ચે ફસાઈ ગયા છે। રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ રવાના પણ થઈ છે। અર્પણ અમારી સાથે વલભીપુરથી જોડાઈ ગયા છે। અર્પણ, શું સ્થિતિ છે ત્યાં? કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? શું વિગતો? કેટલા લોકો ફસાયેલા છે? અર્પણ, જનક, હાલની વાત કરીએ તો વલભીપુર નજીકના જે વાડી વિસ્તાર છે, ખેતરો છે, ઊંડાણમાં હાલ રાહતની વાત એ છે કે વરસાદ રોકાયો છે, પરંતુ ગત સાંજથી મોડી રાત અને આજે દિવસ દરમિયાન જે અતિ ભારે વરસાદ વરસ્યો તે બાદ તમામ નદી નાળા જે છે તે છલકાઈ ગયા છે અને હાઈવેની બંને તરફ જે ખેતરો છે તે પાણીથી છલોછલ ભરાઈ ગયા છે। હાલ માહિતી મળી રહી છે તે મુજબ આપ જોઈ શકો છો, જે અમરેલી તરફ જવાનો હાઈવે છે વલભીપુરથી, તેની આસપાસમાં ખેતરોમાં ભરાયેલા પાણી છે। ભલે આપણે એવું લાગે કે ખૂબ વધુ પાણી નથી, પરંતુ અંદરની તરફ સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે અને ખૂબ અંદરની તરફ 2 વ્યક્તિઓ શ્રમિકો કે જે વાડીએ કામ કરતા મજૂરો છે તે અંદર ફસાયા હોવાની માહિતી મળી રહી છે। તે બાદ આપ સ્થળ ઉપર જોઈ શકો છો કે સ્થાનિકો પણ અહીંયા એકઠા થયા છે। સાથે જ તાલુકા મામલતદાર છે, સ્થાનિક પોલીસના જવાનો છે, જે રેસ્ક્યુ ટીમ છે તે પણ લાઈફ જેકેટ અને અન્ય જે જરૂરના સાધનો છે તેની સાથે અહીંયા પહોંચી ચૂકી છે। એટલે હાલના તબક્કે તેઓ પોતાની રણનીતિ બનાવી રહ્યા છે કે કઈ જગ્યાએથી એન્ટર થશે અને જે ફસાયેલા 2 વ્યક્તિઓ છે તેને કઈ રીતે બહાર લાવવામાં આવશે। એટલે સ્થળ ઉપર ટીમ પહોંચી ચૂકી છે, પરંતુ ટીમ અંદર ઉતરે, બોટ દ્વારા અંદર ઉતરે તે પૂર્વે તેઓ પોતે પણ પોતાની રણનીતિ બનાવતા હોય છે, જેથી કરીને કોઈ પણ રેસ્ક્યુ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ નુકસાન ન થાય અને અંદર જેમનું રેસ્ક્યુ કરવાનું છે તેમને પણ નુકસાન ન થાય। એટલે આપ જોઈ શકો છો આ બોટ છે, સાથે જ ઇલેક્ટ્રિક જે તેમની પાવર મોટર છે, રેસ્ક્યુ કરવા માટેના જે લાઈફ ગાર્ડ છે તે પણ છે। એટલે હવે જોવાનું રહે છે કે કેટલી વારમાં રેસ્ક્યુ ટીમ અંદરની તરફ જાય છે અને ખૂબ જ અંદર પાણીમાં ફસાયેલા જે 2 વ્યક્તિઓ છે તેને કેટલી વારમાં સહી સલામત રીતે બહાર લાવવામાં સફળતા મળે છે। જનક, બિલકુલ। અર્પણ, કોઈ વાતચીત કરવા તૈયાર હોય, કયા પ્રકારની રણનીતિ બનાવી રહ્યા છે અને હજુ પણ કેટલા આજુબાજુમાં કોઈ ફસાયેલું છે? કોઈ જાણકારી છે આપની પાસે? જનક, હાલ મેં પ્રયત્ન કર્યો, પરંતુ એકવાર રેસ્ક્યુ ઓપરેશન હાથ ન ધરાય ત્યાં સુધી સત્તાવાર કોઈ પણ અધિકારી કંઈ કહેવા તૈયાર નથી। મામલતદારનો પણ મેં સંપર્ક કર્યો, પણ હાલ તેઓ કંઈ પણ કહેવા ઇનકાર કરી રહ્યા છે। અને બીજી તરફ સ્થાનિકો જે છે તેમની સાથે આપણે વાત કરવાનો ક્યાંક ફરી પ્રયત્ન કરીએ। કેટલાક લોકો છે જેમને માહિતી મળી હતી, હાલ શું માહિતી મળી છે? કઈ જગ્યાએ કેટલા લોકો ફસાયા છે? જી, વિજયસિંહ ગોયલ મારું નામ, વલભીપુર નગરપાલિકાના પ્રમુખ। કાલે
સાંજે 4 વાગ્યાનો આમ તો વરસાદ શરૂ છે, પણ અત્યાર લગીનમાં 10 થી 12 ઇંચ વરસાદ આવી ગયો છે. તો અમારા રિવરફ્રન્ટ નગરપાલિકાનો છે એ હળિયાદવાળો રસ્તો કહેવાય, એની બાજુમાં તે ઘનશ્યામભાઈ મેણિયાની વાડી છે. એ કાલ સાંજના એના ઢોર ઢાખર ત્યાં રાખે છે, એટલે વાડીએ ફરજિયાતી રહેવું પડે છે એમને. તો એ કાલ રાતના વાડીએ જ હતા, પણ મોડી રાત્રે 12 વાગ્યા પછી પાણી અમે ઘેલા નદીમાં ઉપર એના સ્ત્રાવમાં જસદણથી અમારે ઘેલો આવે છે ત્યાં. બિલકુલ, આપણે પહોંચીશું ભાવનગરમાં. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ હવે પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. મૂળ ધરાઈ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અમદાવાદ ભાવનગર હાઈવે પરના ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ગામની પ્રાથમિક શાળા અને બેંકમાં પાણી ભરાઈ ગયા છે. મૂળ ધરાઈ ગામમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ઝી24 કનેક્ટિવ સ્ક્રીન પર. વલભીપુર તો પાણી થઈ ગયું છે, પણ અનેક જે ગામડાઓ છે એ અનેક ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે. એમાં મૂળ ધરાઈ ગામ પણ પાણીમાં ગરકાવ થયું છે. જે રીતે ગઈકાલથી અવિરત વરસાદ ધોધમાર પડી રહ્યો છે, આસપાસના તમામ ગામડા છે જાણે કે પૂર આવી ગયું તેવી સ્થિતિ છે. હાલમાં ઝી24 કલાકની ટીમ વલ્લભીપુર તાલુકાના મૂળ ધરાઈ ગામમાં ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો ગામની વચ્ચોવચ્ચનો આ વિસ્તાર છે. પ્રથમ નજરે જોતા તમને એવું લાગશે કે ગામની વચ્ચેથી નદી પસાર થઈ રહી છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં એટલે કે ખેતરોમાંથી આવતું પાણી ગામની મુખ્ય બજારોમાં મધ્યમાં થઈને વહી રહ્યું છે. અને આ નદીનો પાણીનો જે પ્રવાહ છે તેના પરથી અંદાજ આવી શકે છે કે કેટલો મોટો ધસમસતો આ પ્રવાહ છે. હાલના સમયની વાત કરીએ તો પાણી ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વરસાદ ધીમો છે, પરંતુ ઉપરવાસમાં જે ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે તે પાણી પોતાનો રસ્તો ગામમાંથી પસાર કરીને આગળ વધી રહ્યું છે. એટલે ગામની મુખ્ય બજારમાં આગળ સુધી આપ જોઈ શકો છો વિવિધ જે દુકાનો છે, મકાનો છે તે ઓટલા સુધી પાણીમાં ડૂબી ગયેલા છે. એટલે કોઈ પણ બહારનો વ્યક્તિ પ્રથમ નજરે અહીંયા જોઈ તો એવું જ લાગે કે કોઈ નદી ગામની વચ્ચેથી પસાર થઈ રહી છે. એટલે શું સ્થિતિ છે અહીંના સ્થાનિકો સાથે આપણે વાત કરીશું. કેટલાક યુવકો, ગામના લોકો આપણી સાથે ઉપસ્થિત છે, કારણ કે પ્રવાહ એટલો છે કે મને ખુદને અહીંયા સ્થિર ઊભું રહેવામાં તકલીફ પડી રહે છે. એક સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીએ. કાકા, પાણી આ ક્યાંથી આવે છે અને શું સ્થિતિ છે ગામની હાલમાં? વલભીપુર તાલુકાના મૂળધરાઈ ગામમાં પાડલિયા નદીમાં ઉપરવાસમાં ઘોડાપુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે અને માણસોને તકલીફ પડી રહી છે. લોકોને કઈ રીતે રહી રહ્યા છે? ઘર બંધ કરવાના, દુકાનો, બજારો બંધ છે? બજારો બંધ છે અને ગામના યુવાનો અને વડીલો અને આગેવાનો બધા ધ્યાન રાખીને બધાને સહી સલામત સ્થળે ખસેડે છે. હાલ તમે કોઈ સ્થાનિક તંત્રને જાણ કરી, કોઈ અધિકારીને, તાલુકા મામલતદારને શું કોઈ જવાબ મળ્યો છે હાલમાં? અત્યારે રસ્તા બંધ હોવાથી અત્યારે કોઈ આવી શકે તેમ છે નહીં. એટલે જાણ તો કરી છે, પણ રસ્તા બંધના લીધે કોઈ આવી શકે તેમ નથી. તો જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો, ગામના વડીલો છે, બાળકો છે, વૃદ્ધો છે, સૌ કોઈ અહીંયા ઉપસ્થિત છે. અન્ય એક વૃદ્ધ છે, પોતાની બાળકી સાથે અહીંયા ઊભા છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. કાકા, ગામમાં શું હાલત છે? કઈ કઈ જગ્યાએ પાણી ભરાયા છે? ગામમાં તો શું છે કે જે અમારો હેઠલો વિસ્તાર છે ને એમાં ઘરમાં હાથળ હમાણા, કેડ હમાણા પાણી ભર્યા. આની હેઠે આની હેઠે ભર્યા જ છે. કેટલું નુકસાન થયું છે બધે? નુકસાન તો ઘણું થાય છે. તો જે પ્રમાણે સ્થાનિકો ખચકાઈને વાત કરી રહ્યા છે, પરંતુ વાતની સાથે અહીંયાના જે દ્રશ્યો છે તે જ આખી પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે પાણીનો જે પ્રવાહ ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. આ કોઈ નદી નથી, પરંતુ ગામના મુખ્ય બજારની વચ્ચેથી પસાર થતું આ વરસાદનું ધસમસતું પાણી છે. સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે વરસાદ બંધ થાય, જેથી કરીને આ પાણીનો નિકાલ થાય અને તેમને જે નુકસાન થયું છે તેનો એક અંદાજ આવે. ભાવનગરથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.